નમસ્તે, કેમ છો બધા? સૌથી પહેલાં બધાનું સ્વાગત છે મારી ચેનલ ઉપર. વેલકમ ટુ માય ચેનલ. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, કેમ કે તમે તમારે કિંમતી ટાઈમ આપીને મારા વ્લોગ જોવો છો, એટલે તમારા બધાનો બહુ જ આભાર. અત્યારે તમને ડિફરન્ટ લાગતું હશે નહીં બધું, તો હું આજે છે ને મારી છોકરીના ઘરે આવી છું, એટલે કંઈક અમારે બહાર જવાનું છે, એટલે મેં વ્લોગ અહીંથી સ્ટાર્ટ કર્યો છે. સૌથી પહેલાં દેવાને મળાવો બધા. હા, જો દેવમભાઈ અમે હીરોઈન જેમ તૈયાર થવા જોઈએ એમને. શું છાંટો તમે દેવમભાઈ? હે? અને બધાને એક ન્યૂઝ આપવા માગું છું. આપું કે ના આપું? ના આપું? ઓકે. દેવમ એક સસ્પેન્ડ રાખ્યું છે, ના પાડે છે, એટલે હવે અત્યારે નહીં. દેવમ કહેશે ત્યારે આપણે એ સસ્પેન્ડ ખોલીશું, બરાબર ને દેવમ? હે? સો ફ્રેન્ડ્સ, ચેરીને અમે નથી લાવ્યા, કેમ કે ચેરી ઘરે છે ને એને સુવાનો ટાઈમ મેં આગળ કીધું છે. મેં એને લગભગ 2 થી રાતના 8 સુધી તો ઊંઘવા જોઈએ જ છે. અને પછી બહુ હેરાન બી થાય છે, કેમ કે ગાડી વાર અમે તો કોઈને લઈને ગયા હતા, આખો દિવસ બહાર કારમાં હતા, તો પણ બિચારી બહુ જ હેરાન થઈ હતી, કેમ કે એને ઊંઘવા માટે ફૂલ સીટ જોઈએ, અને ગાડીમાં એટલી જગ્યા નથી કે અમે એને ફૂલ સીટ આપી શકીએ, એટલે બહુ બિચારી હેરાન થઈ હતી ને, એટલે અમે આજે ઘરે મૂકીને જ આવ્યા છીએ ચેરીને. તો જેમ જેમ અમારું મને આમ કંઈક આમ લાગશે ને, હું આપણે બહાર જઈએ છીએ એટલે એવું લાગશે ને તો હું વ્લોગ કરીશ. તો બધા મળીએ આપણે બ્રેક પછી. તો ફ્રેન્ડ્સ, દેવમ મને છે ને આપે છે. શું આપે દેવમ? આમ બતાવીને બકા, આમ આમ સરખું બતાવી દેવમ. શેની ચોકલેટ? કેનેડાની ચોકલેટ અને પોપકોર્ન ચોકલેટ લાવ્યો છે દેવમ મને, કે તમે નાના ખાઓ. એની ફિયા લઈને આવી છે એના માટે કેનેડાથી, બરાબર ને? કે કેવું તારે કંઈ નહીં. સો ફ્રેન્ડ્સ, જો હું ખાઉં છું, મિનિટનો ટેસ્ટ આવે છે. બોલો શું છે? કે તો મને એક જ્ઞાન આવે, હું સાચું બોલું છું. તને કયો આવે? તો કયો ટેસ્ટ આવે છે? શું થાય ખાધી? તને કયો ટેસ્ટ આવે છે? એમને તો અલગ ખાધી, એમને અલગ ખાધી, તમે અલગ ખાધી. તો અમને તો કેનેડાનો જે ટેસ્ટ હોય એ આપને પછી. બંનેમાંથી જે ખાવે ટેસ્ટ કરી આપે, બસ આપણે વ્લોગમાં ટેસ્ટ કરીને બતાવીએ કેનેડાની ચોકલેટ. કઈ છે લઈને નામ તો બોલ બેટા. જો દેવમ એમ મને ટેસ્ટ કરાય ને એટલે હું કહું છું આ સારી છે. ચિંગમ ફ્લેવર લાગે, કોકોનટ છે ને દેવમ અંદર? ચિંગમ જ છે, ચિંગમ ફ્લેવર છે, પણ સારી છે આ ભાઈ મને. પછી એમાં પછી પોપકોર્નનો બી પોપકોર્ન ચોકલેટનો મેં ટેસ્ટ કર્યો છે. પાછળથી આ ચોકલેટ જ, સોરી આ લેબલ છે એની પાછળ ચોકલેટ છે, ડેરી મિલ્ક જેવું જ આવે છે. અને આ રીતની આગળ પોપકોર્ન્સ ને બધું આપેલું છે. ટેસ્ટમાં કંઈ બહુ ખાસ કંઈ નથી. ફ્રેન્ડ્સો, દેવમ શું જોવે છે? દેવમ અમારે અભિષેક મલ્હાનનો જ વ્લોગ જોતો હોય ને સૌરવ જોશી, હે ને દેવમ? શું બરાબર? દેવમને માં છે ને આમ શરમ બહુ આવે છે, હે ને? સાચું બોલ, આવે છે ને શરમ? તને નથી આવતી? તને કીધું હોય બાજીને બ્લોગ બનાવજે, થોડોક વિડીયો ઉતારજે, તો તું ક્યાં ઉતારે છે? હે? તું ઉતારે છે? ફ્રેન્ડ્સ, અમે બધા નીકળી ગયા છે. દેવમ પાણીની બોટલ ને દેવમને તમારું એસી ગરમી, બસ એને તમારે ગરમી એટલી સહન નથી થતી. જાણે આમ આઉટ ઓફ કન્ટ્રીથી જ આવ્યો હોય ને સીધો ઇન્ડિયામાં એવું કરે છે. સાચી વાત છે. સારું કીધું. મેં કીધું હું હતી નહીં ને, એટલે મેં તો આવડે છે, પણ તું 10 થી 7 મારી જોબ હોય, 9 વાગે નીકળી જવું, 8 વાગે આવું, તો જે જ કહું ને અત્યારે તો. સો ફ્રેન્ડ્સ,
તો ફ્રેન્ડ જો અહીં સૂચનાઓ આપી છે બધી કેટલી ઘણી આપે અઢાર સૂચના આપી છે સો ફ્રેન્ડ્સ જો હવે અમે છે ને પંજાબી સબ્જી બહારથી લેતા આવ્યા અને આ દાળ તડકા મારી છોકરીએ એને ઘરે બનાવી દીધા અને આ રોટી લઈને આવ્યા કે અમારે બહુ લેટ થઈ ગયું હતું એટલે પછી અમે અહીં ઘરે આવીને જમ્યા બહારથી સબ્જીને રોટી લઈને ઘરે દાળ બનાવી દીધી તો હવે બધાને ચેરી મળાવ સો ફ્રેન્ડ્સ ચેરી હવે અમે આવ્યા પછી જ એ ખાય આખો દિવસ ભૂખી બેસી રહે પણ અમે ના હોઈએ ને તો એ ના જ ખાય લગભગ અમે એને 3-1 વાગ્યા એકલી મૂકી હતી અત્યારે અરાઉન્ડ 9:15 થયા છે હવે જમશે ચેરી ચેરી જો ચેરી એને બોલ લેવા આવીએ છીએ બોલ છે તારી પાસે એનો જો આપે ચેરી બોલ બોલ રમશે સો ફ્રેન્ડ્સ જો તમને બધાના વિડીયો જોવાની મજા આવી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કર્યા કરજો અને વધારે શેર પણ તમે કરજો તો બધા મળીશું આપણે નવા બ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ.